કે આરબીઆઈમાં લાઈન તો બહુ લાંબી છે, 1.5 થી 2 કિલોમીટરની, પણ અત્યારે એક નવી મુશ્કેલી પણ સામે આવી રહી છે। અહીંયા આરબીઆઈમાં જે લોકો છૂટા લેવા આવ્યા છે, જે લોકો કરન્સી બદલવા આવ્યા છે, તમે જોઈ શકો છો તેને કાલ સુધી તો 2000ની નોટ મળતી હતી, પણ અત્યારે તે લોકોના હાથમાં આ 2000ના કે 1000ના સિક્કાના બંડલો છે। મતલબ 2000ની જગ્યાએ 1000ના સિક્કાના બંડલ આપે છે। આપ જોઈ શકો છો કે અહીંયા જેટલા વ્યક્તિઓ છે તેમની પાસે આ 2000ના સિક્કાઓના બંડલ છે। આ એક વ્યક્તિ છે તે 4000 રૂપિયા એક્સચેન્જ કરવા આવ્યા હતા, તેને 4000 રૂપિયાના સિક્કાના બંડલો આપવામાં આવ્યા છે। મતલબ સાફ છે કે નવી કરન્સી અત્યારે અહીંયા ઉપલબ્ધ નથી। હું તેમને જ પૂછવા માંગીશ, આપ અહીંયા આવ્યા હતા નવી કરન્સી લેવા, સિક્કા મળ્યા છે, આપ શું કહેશો? सिक्का मिला है तो क्या करेंगे वो, जब देखो ये ऐसे फेंकने में जाएंगे और तो क्या, कोई छूटे तो दे नहीं रहा है क्या। 2000 की नोट के भी कोई मतलब नहीं है क्या। वो 2000 की नोट के अगर 500 का भी पेट्रोल हम पुराएंगे तो 1500 कहाँ से लाके देगा, ये भी बात है। તો તમે જોઈ શકો છો કે સિક્કાની માથાકૂટ છે। ખાસ કરીને મારી સાથે એક વડીલ છે, તમને પૂછી આપ કેટલી વાર લાઈનમાં ઊભા છો અને અત્યારે નવી નોટની જગ્યાએ સિક્કા મળ્યા છે, શું કહેશો આપ? સિક્કા મળ્યા છે, હવે સરકારને સમજવું છે કે આટલા બધા સિક્કા લઈને આમ માણસ શું કરશે આને, બરાબર। અમારે તો જેટલા વાપરવા એટલા જ લેવા, બાકી બધા સિક્કા તો અમારે એકદમ જલ્દી વપરાય જાય, એમાં કંઈ ખબર ના પડે અમને, બરાબર, ઘરમાં હિસાબ કિતાબમાં। અને પાછા નોટ હોય તો એમાં આપણને ખબર પડે કે ભાઈ ચલો 50ની લીધી કે 100ની લીધી કે આપણે 20-30 રૂપિયા લીધા। હવે આમાં તો સિક્કામાં અમને કંઈ ખબર પડે નહીં, જલ્દી વપરાય જાય અમારાથી। મારી સાથે એક છોકરી છે, તેમને હું પૂછવા માંગીશ, તું અહીંયા લાઈનમાં કેટલી વાર ઊભી રહી, તારા હાથમાં શું આવ્યું, શું કહીશ તું? હું 2.5 કલાકથી અહીંયા લાઈનમાં ઊભી હતી અને જ્યારે છૂટા લેવા ગયા ત્યારે મારે તો એવું જ હતું કે નવી નોટ 2000ની આપશે, પરંતુ 2000ની નોટ ના આપી અને સિક્કા અને 20-20ના બંડલ આપ્યા છે બસ, અને નવી નોટ તો દેખાતી જ નથી। નિરાશા થઈ છે? હા, ઘણી બધી નિરાશા થઈ છે। અમારે તો એવું હતું કે અમે 2000ની નવી નોટ અમારા હાથમાં આવશે, પરંતુ નવી નોટ અમારા હાથમાં આવી જ નથી। તો આપ જોઈ શકો છો, ખાસ કરીને બંસી, કે લોકોને હવે નિરાશા થઈ રહી છે। તેમનું કહેવું છે કે 2000ની નવી નોટની જગ્યાએ સિક્કા આપવામાં આવે છે। બેંકનો પ્રયત્ન છે કે લોકોને એક્સચેન્જ મળે, પણ જે રીતના લાઈનો વધી રહી છે, લોકોનો ઘસારો વધી રહ્યો છે આરબીઆઈમાં, તે કારણોસર બની શકે કે નવી નોટો અત્યારે હાથમાં નથી આવતી અને તેથી લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે નવા ચલણી સિક્કાઓનું વિતરણ કરવામાં આવે છે। મતલબ સાફ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અમદાવાદના હેડક્વાર્ટર પાસે સૌથી વધારે ઘસારો છે અને તે કારણોસર હવે નવી નોટની જગ્યાએ 20-20 રૂપિયાનું બંડલ, અને સાથે આવા હું આપને બતાવવા માંગીશ, બંસી ફરી એકવાર કહેવા માંગીશ કે જે સિક્કાઓ જોવા નહોતા મળતા, જે બહુ ઓછા જોવા મળે છે, તે નવા સિક્કાઓના પેટી પેક બંડલો લોકોના હાથમાં આપવામાં આવે છે। મતલબ સાફ છે કે તમારે 4000 રૂપિયા બદલવા હોય તો તમે આવો, પણ નવી નોટ નથી, તમારા હાથમાં આ સિક્કાના પેકેટ આપવામાં આવશે।